શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગણેશ જયંતીનું મહત્વ, પૂજા વિધિ અને કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ગણપતિનું પૂજન કોઈ પણ શુભ કાર્યમાં સૌપ્રથમ કરવામાં આવે છે. મહામાસના શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કે ગણેશ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આપણે ત્યાં ભાદરવા માસમાં ગણેશ ચતુર્થીનો મોટો ઉત્સવ ઉજવાય છે, પરંતુ શાસ્ત્રો અનુસાર મહામાસની ચતુર્થીનું પણ વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. તેને તિલકુંડ ચતુર્થી કે વરદ ચતુર્થી પણ કહેવાય છે, જેનો અર્થ છે વરદાન આપનારી ચતુર્થી. આ દિવસે ભક્તો વહેલા ઉઠીને સ્નાન કરી ગણેશજીની પૂજા કરે છે. ખાસ કરીને તલના લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ દિવસે ગણેશજીની આરાધના કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે અને જીવનના તમામ વિઘ્નો દૂર થાય છે. જો તમે ઘરે ગણપતિની પૂજા કરવા માંગતા હો તો આ સરળ રીતે પૂજા કરી શકો છો. સવારે વહેલા સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, ત્યારબાદ એક બાજોટ પર લાલ કપડું બિછાવી ગણેશજીની મૂર્તિ કે ફોટો રાખવો. ગણેશજીને સિંદૂરનું તિલક કરો, અક્ષત, ચોખા ચઢાવો અને લાલ રંગના ફૂલ, ખાસ કરીને જાસૂદ અર્પણ કરો. ગણેશજીને 21 દુર્વા અર્પણ કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે તલ અને ગોળના લાડુ અથવા મોદકનો ભોગ ધરાવવો જોઈએ. ત્યારબાદ ગણેશજીની આરતી કરી પૂજા સંપન્ન કરો. આ આપણી પૂજા વિધિ જાણી. હવે આપણે ગણેશ જયંતીની પૌરાણિક કથા જાણીશું. એકવાર માતા પાર્વતીએ સ્નાન કરવા જતી વખતે પોતાના શરીરના મેલમાંથી એક સુંદર બાળકની મૂર્તિ બનાવી અને તેમાં પ્રાણ ફૂંક્યા. માતાએ આ બાળકને દ્વારપાળ તરીકે ઊભા રાખ્યા અને આદેશ આપ્યો કે તેમની પરવાનગી વગર કોઈને પણ અંદર આવવા દેવા નહીં. જ્યારે ભગવાન શિવ ત્યાં આવ્યા ત્યારે બાળ ગણેશે તેમને અંદર જતા રોક્યા. શિવજીએ ઘણા સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ગણેશજી પોતાના આદેશ પર અડગ રહ્યા. આનાથી ક્રોધિત થઈને શિવજીએ પોતાના ત્રિશૂળથી બાળકનું મસ્તક કાપી નાખ્યું. જ્યારે માતા પાર્વતીને આ વાતની ખબર પડી ત્યારે તેઓ અત્યંત દુઃખી થયા. જગતને બચાવવા અને માતા પાર્વતીને શાંત કરવા માટે ભગવાન શિવના આદેશથી દેવો એક હાથીના બચ્ચાનું મસ્તક લઈ આવ્યા. શિવજીએ તે મસ્તક બાળકના ધડ પર લગાવીને તેને પુનર્જીવિત કર્યા. આ ઘટના માઘ માસના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે બની હતી. તેથી જ આ દિવસને ગણેશ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને તિલકુંડ ચતુર્થી પણ કહેવામાં આવે છે. શિયાળાની ઋતુ હોવાથી અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ દિવસે તલનું દાન અને તલની પ્રસાદીનું સેવન કરવું અત્યંત શુભ અને પુણ્યશાળી માનવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાથી અને ગણેશજીની આરાધના કરવાથી અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે અને મન શાંત થાય છે. ગણેશજી બુદ્ધિના દેવ છે. વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે આ દિવસે પૂજા કરવાનું વિશેષ મહત્વ છે, જેથી તેમના કાર્યમાં સિદ્ધિ અને સદ્બુદ્ધિ મળે. આ દિવસે રાત્રે ચંદ્ર દર્શન ટાળવું જોઈએ. પૌરાણિક કથાઓ મુજબ ગણેશ જયંતીના દિવસે ચંદ્ર જોવાથી મિથ્યા કલંક લાગવાનો ભય રહે છે. વિઘ્નહર્તા ગણપતિ દેવ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી જ પ્રભુને પ્રાર્થના. ગણપતિ બાપ્પા મોરયા.